હાલો આ ઠામડાઈ કહું વાંચું ઓલા બે નહીં ન થાય વાસણવાળા એક દી આવે ને બે દી ન આવે. સોનલની મમ્મી તો શું કે વાતુમાંથી ઉષા નહીં આવે મા દીકરીયું ને કામ તમારે કરવું જ જોઈએ. પહેલાંય કરતો ક્યાં ન કરતો. પહેલાંય સોનલ લગ્ન થયા ને તે દીની આવીને માંદી જ પડ્યા રાખે. હું તો વરહો ત્યાં એનું કામ જ કરું. 2 વર્ષથી આવી પણ મને જીરી એમ કહો ને કે માંદી નથી, હું બન્યું જ નથી. આવે તો ખબર પડે હવે કંઈ એમાં શું કહેવાય કંઈ કામ થાય. હજી ત્યાં જાય રાંધલ પડ્યું ને એ ખાવાનું છે. 5 રોટલી છે, જો કર નાખે ને મારે હાહુ તો મારે ઉપાડી નહીં, મારે ન કરવી. ના નળ એક તો એવો લીક થઈ ગયો, બંધ નથી થતો. હા થાકી ગયો હું તા બધાયથી. હું ગઈશ તમને પણ આવું કંઈ થયું છે તમારી લાઈફમાં? મારે થાય એવી તકલીફ થાય છે એ તો મને જરી કમેન્ટ કરીને જણાવજો. હું તો હા વિટોરાઈ ગયો છું એકદમ. બોલો શું કરું? આ તો બાનો ફોન આવ્યો. હાલો એ હા બા, જય શ્રી કૃષ્ણ. હા બોલો શું કરતા હતા? હા રહી બસ ભાઈ જો હમણાં તાર બાપુજી પછી હાંજે મોડા આવ્યા, કોઈએ સેટ આવ્યા ભાઈ. પછી હાંજે મેં તને ફોન ન કર્યો, હું કે બિસાડો કામમાં હે. સંદીપ કેમ છે મામા દીકરાને મજામાં છે ને? હમણાં તા ક્યાં ફોન પરમદી થયો તો પાછું કંઈ વાવડ. હું કાલ સંદીપ તા ફોન નથી કરતો, માતા કરે ને માને તા યાદ આવે ને દીકરાની. હાસી વાત ને શું કરતો તો મામા દીકરો? હા રહ્યો બસ બા જો ઓલું શું કહેવાય સોનલને શું કહેવાય થોડુંક છે ને પેટમાં દુખાવો ઉપડો તી હે ને શું કહેવાય કે એની મમ્મી હમણાં આવ્યા. એ કે છે ને મમ્મીને બોલાવો તી એને હમણાં બોલાવ્યા તી આવ્યા ને બેઠા હતા 5-10 મિનિટ થઈ હમણાં આવ્યા નહીં. ખબર નહીં બિચારીને ઉલટી જેવું થાય ને પેટમાં એકદમ દુખે તી. હું કહું કે હાલ થોડુંક લીંબુ પાણી એને બનાવી દઉં. તી મા દીકરી જો બેઠા ઉપર રૂમમાં ને હું આવ્યો તો લીંબુ પાણી બનાવવા. હાથી બોલો ને બા, સારું છે મને તો બા. લે ઈનમાં વહી આવી સારું લે. હા એ તો પહેલાં આવે તને ક્યાં નથી ખબર. જઈ હોય તો એની માતા આવે, કોઈ દી ન આવે એવું બનતું જ નથી કાં. કોઈ વાંધો ને ભલે ને આવ્યા કાં. હા તી હું હાજો વળી ક્યાં પેટમાં દુખી તામાં છોકરું હરખર થતું હોય ને દીકરા હવે પૂરે ટાઈમે એટલે છે ને પેટમાં ઉપડે. પણ એમાં કંઈ માને ન બોલાવવાના હોય. પણ આ જરી ખોલી રહી ને એટલે એમ કે માં મારી આવે તો વાંધો ના આવે, મારે વાતું થાય બે. કોઈ વાંધો નહીં દીકરા ઈતા. હા શું હા તી હોય તો ડૉક્ટર પાસે ધક્કા ન ખાતા રોગા વિચીટું લઈ લે હે કારણ વગરની કંઈ હે નહીં. ઈતા છોકરું ફરતું હોય ને એટલે માં પેટમાં દુખાવો થાય, ઉલટી થાય ને એમાં કંઈ ઓલું ન કરવાનું હોય છોકરા. હો મારો દીકરો. હા બા એ તો બરાબર, પણ મને થોડીક બીક લાગે ને એકલો રહ્યોતી. મને હવે એમ થાય કે ઓહો શું થાય એટલે પછી હું બી ગયો. પછી કે મમ્મી બોલાવો તો મેં તો હાલ જલ્દી બોલાવી લઉં. બરાબર ને બા હોય તો વાંધો ના આવે ને. તી મેં કીધું કાલે હું લીંબુ પાણી બનાવી દઉં ને તો પી લઈએ ને. આજ ઓલા કામવાળા બેને નથી આવ્યા તી એ બધું કામે પડ્યું તઈ એ તો એની મમ્મી આવ્યા તી કરીએ વાંધો નહીં આવે એટલે. બરાબર ને બા? શું કરો બાકી બાપુજી ને શું કરે ભાઈ ભાભી નીકળી ગયા છે? એ ના રે ના પણ જો ને ભાભીને ભાઈ નીકળતા હતા ને તો બિચારાને બસ વહી ગઈ હતી, પાછા આવ્યા. માસી આજ બપોર પછી જવાના છે ને હું એટલે તને ફોન કર્યો. જો સોનલ નથી ને માને વળી સાંભળીએ. જો હું તને વાત કરું દીકરા તું મારો છે મારે કહેવાય હે વહુ તાર માં ઓલી હોય આપણે ન માને એના માવતરનો જ માનતી હોય. તો હું એમ કહેતી હતી કે છે ને મોટો એમ કે મને મારા ભાગની જમીન કે વેચી દ્યો તો મારે છે ને સિટીમાં જાઉં ધંધો કરવો છોકરાઓને કે ભણાવવા. તી જો દીકરા તું શું કહેશે માં તો છે ને માં મારે છે ને છોકરાને કે ભણાવવાથી તાર બાપુજી માનતા નથી. તો હવે તું કંઈક કે તો બિસાણા હવે કંઈક મય કે અમારે કંઈક આરો આવે ન્યા અમે પડ્યા રહે હું તો અમારે પછી હું કે આમાં બાપ ભણાવવા નથી છોકરાને ત્યાં કોઈ મોહે મેં નથી થતી કે પૂરું નથી થતું. હું કે કંઈક આવે વાળીને રૂપિયા ધંધો કરું તો મારે કે વાંધો ના આવે. તી મોટા ભાઈને જમીન વેચવાનું કે બા જમીન થોડી વેચાય, ધંધો કરવો હોય તો એ તો હાલો 1-2 લાખમાં થઈ જાય, એ કંઈ વાંધો ના આવે. લોન લઈ લઈને જમીન ઉપર તોય હાલે બા. એટલે કે જમીન વેચાય તમે બા એમ નથી કહેતો કે જમીન વેચવું ના, પણ બા અટાણે એટલો કટકો વેચીએ વળી એટલો કટકો પડ્યો રહે.
પછી ભાઈની મરજી, હું તો કંઈ નથી કહેતો, પણ બાપુજીનું હાલે, બાપુજીના નામે વાડી છે એટલે આપણું કંઈ હાલે નહીં. બાપુજી કેમ થાય, બાપુજીનું સમજાવી, પણ વાડી તો બા પછી એમ વેસી નાખ્યો તો પછી પાછો 1 વીઘો હું અડધો વીઘો લેવા જાવો ને એ અઘરો થઈ પડીએ. જો હું તમને ખાલી વાત કરું, હું તમારી મરજી, તમે મને કીધું એ તો હું બાપુજીની વાત કરી, તમે ઓલું ન કરતા. આ તો વાત કરું તમને એમ નહીં ભાઈ, એ આગળ આવે ને કંઈક, તું જેમ આગળ આવી ગયો, ઘર કરી લીધું, બધું થઈ ગયું તારે, બધી નિરાશ છે, તો એને એમ થાય ને કે ના ના હું હવે કંઈક કરું. હા શું બોલજે ભાઈ, જો હું એમ નથી કહેતી, પણ પછી આપણે ઓલું થાય ને એમ કહું. એ તો બરાબર બા, પણ હવે હું બાપુજીને પૂછી લે. બાપુજી તમને ખબર છે માને એવા છે નહીં. તમે કીધું હતું કે તાર બાપુજીને કે જાય નહીં, મેં એને ફોન કર્યો તો પૂછજો, તો મારું ઘેર નહીં કે મને ગમે, કે મારું મન ન માને બેઠું રહેવું, હું જાય. હું કે હા તો વહેલે હાર આવતા રહેજો, તો કે આવતો રહે. એ થોડા એમ કંઈ માને, હાસું બોલો બા, કોઈનું મહેનતી માને, વાડી વેસામાં તો બાપુજી મારું નહીં માને. હું જો તમને હાસું કહું, પણ બાધણા કરવા હોય તો કરો, હું કંઈ ઓલું નથી કરતો. તું તો ભાઈ ટાણે ઉત્સાહ કર દે કે હું કંઈ નથી સમજતો, હું કંઈ નથી કરતો. તું કહે ને તો તારી ઓલી કરે. તું હાવ કેવો માણો કેવા કે અટાણ તું તારો ભાઈનો સાથ ન દે, એટલું તને એમ ન થાય કે હાલું મારા ભાઈનું કહું કે ના ભાઈ તું બેસી નાય, કે હું બેઠો, કે તારે જરીક સપોર્ટ કરાય તારા ભાઈને, એટલું જરીક બિસાડાનું ઓલું છે. તો બા મેં કોઈ દી કંઈ ના પાડી, તમે ના પાડી હોય તો કયો, મેં ભાઈને એમાંય નથી કીધું તું પૈસા દેજે હું દઈ અડધા. હા શું બોલજો તમે બા, ખોટું ઓલું ન કરતા. ને અટાણે એક તો હું મારામાંય પડ્યો, સોનલને ઠીક નથી, મારામાં કેટલીક જગ્યાએ પૂગ્યું, એ તમે મને કહો. પછી તમે મને કહો કે હું હાસો છે કે ખોટો, ખોટે ખોટું મારે પછી શું કરવાનું આમાં. હા તારી મરજી, તાર જી કરું હું કર, બીજું હું કેવું, મારે તો હવે આમાં કંઈ કહેવાય એમ છે નહીં. બરાબર છોકરા, કોઈ વાંધો નહીં, તારે જી ઓલું કરું હું કર, સમજાય તો સમજાય છે. હું તો એટલું તને કહું, બીજું કંઈ નથી કહેતી. હાલ રાખું, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ બા. બધી રીતે હું જ હલવાનું, બધું મારે બાદ મારે કેટલું પૂગવું, કેટલીક જગ્યાએ પૂગવું. આમ છતાં જ કામવારી ન થઈ લાગતી. કામવારીને કહેવાય કે કાયમ આવતી છે રેગ્યુલર રૂપિયા, તો તમે કાયમના દઈએ ને કંઈ નથાવતી આવતી ને કે એક તમારાથી થતું નથી ને તું ના તો મારે પછી કહીએ કે એને કંઈ હું પૂગી વાળું. સાચી વાત ને સોનલ? હું કરું મમ્મી, હું તો એને કઈ થાય કે 5 દી આવે ને 2 દી ન આવે, એવી થાકી ગઈ હું તો. પછી મારે કેટલું કામ સંભાળવું, પછી તમને એમ થાય કે સોનલ કામ કરે, દોડા દોડી કરે, એક તો આપણે એવું કંઈ ઘર ગમે નહીં. સાચી વાત ને? પણ ન અહીં આવે તો શું કરવું. અત્યારે જો વાસણ ગેંડીમાં કેટલા પડ્યા ઉટકવાના, હવે સંદીપ કરશે, બીજું શું કરવું. ન આવે તો મારે શું કરી લેવું, મારાથી તો થતું નથી. તો અહીં આ તો બધી તો વાત છે. દહીં તો મેં કીધું કે મારે હાહુ નટા ન રહેવું જોઈએ. એક ફોન નથી આવતો મમ્મી, એક ફોન નથી આવતો, કે હાલ હું મારી વહુને એક ફોન કરું કે હું કરે કે હું નહીં, કે હે મમ્મી એને એટલું ન થાય. હા એ તો વાત સાચી છે, પણ દીદી મને નતા એક દી ભેગા થયા, મને કહે કે તમને ખબર છે કે સોનલના પોપટા જો હોજેલા થઈ કે જો દીકરી જાવીએ જોતા આ ત્યાં દીકરાને ઘેરે ઓલું કરે છે. મેં કીધું હા જી આવે, એ પેલા ખરે દીકરી તો હારી, હું લક્ષ્મી તો હારી. સાચી વાત ને? મેં કીધું કે લક્ષ્મી તારી મારે એમ કે પહેલે ખોરે સોનલ હતી, મારે સોનલ આવીને 2 વર્ષ થયા, બંગલો બની ગયો, કે મારે કંઈ વાંધો નહીં આવ્યો. તો મને કે હા કે દીકરી આવે તો એમાં હું હા એમાં હું તો દીકરી આવે દીકરો આવે જીવી મરજી, બરાબર ને? તો કે હા કે મને તો એવું લાગે કે બધું જોઈને કે એને ઉલટીઓ થાય હતી. હું કહું ભલે ને તો ઉલટી દીકરો હોય તો થાય, દીકરી હોય તો ઉલટી થાય, એમાં કંઈ એવું નંબરે. હું કહું તો કે હા એમ ફરીને પછી વાત વાળી નાખી. હું કહું જોઈ લે આ તો એને આનો ખેદો કરે છે. એમ કહું જોતા કેવી ખેદો કરે તી, બહુ જ કરે, કરવા દો ને, ભલે નહીં કરે, મને તો ખીચ ચડે. હારું આવે તો મારે અહીં ગાંઠકનું એનું કામ વધે ડબલ. સાચી વાત ને મમ્મી? તો અહીં દીકરી આવશે, ભલે ને આવે, મને તો દીકરી વાલી, બરાબર ને મમ્મી? એમાં હું લક્ષ્મી આવે પહેલે ખોરે તો બધા કે લક્ષ્મી આવશે, નામ આવશે, ને ભલે ના આવે લક્ષ્મી, એમાં હું વાંધો કંઈ? હા તો હોય ને, એ તો હોય, બધા વાતો કરવાવાળા હોય, આપણે જેમ મન થાય ને એમ કરવાનું હોય. આપણે કોઈનું સંભળાય નહીં, આપણા ઘર છે ને કયો ઘા તૂટી જાય, વાંધો ના આવે. એ તને ખબર છે હું થયું તો એ જયદીપની હગાઈમાં કેવો ઉપાડો લીધો તો, ક્યાં તને નથી ખબર? એ તો મને ખબર જ છે, ક્યાં મમ્મી મને નથી ખબર, કાંઈ વાંધો નહીં, એ તો હાયલા રાખે, બરાબર ને મમ્મી? સંદીપ બસ જો હવે કરતા હશે, મેં તો લીંબુ પાણી કે બનાવી દઉં, મેં કીધું થોડુંક બનાવજો ને, જાજુ ન બનાવતા, તમે પીવો ને મમ્મી? હા થોડુંક પી, એ હોય તો લેવું ઠામડા સેન કરી દઉં, બિચારા સંદીપ કુમાર કંઈ કરી લે, થોડી ફાવે જણને. હમણાં દીકરી ઘડી બે હું હમણાં આવું ના કર નાખીએ મમ્મી, બેહો ને તમે, એ તો આજ આવ્યા નથી ને એટલે બેહો તમે. ના ના બેન હું જાપ કરી નાખું.
હું કીધું બા સંદીપભાઈએ ફોન કર્યો હતો એટલે જ મેં તમને કીધું કે હાલો આપણે છે ને અહીં આવતા રહીએ રોડ ઉપર ન કરશે ને ત્યાં માસી છે અને બાપુજી છે તે સાંભળીએ કે જો સંદીપને ફોન કર્યો. હું કીધું બા સંદીપભાઈએ કંઈ બોલ્યા? ના રે ના કે હું શું કરું કે વાડી ન વેસાય બાય કે કટકા વેચ્યું તો આપણે ગાંઠીકનું કે ઓલું થાહે ને કારણ વગરનું કે ઓલું કે થાહે કે કટકા વેચીને કે ધંધો કરવો હોય તો લાખ રૂપિયો કે લોન લઈ વાડી ઉપરથી કરી નાખાય કે થોડા વીઘા વેચી નખાય પછી કે એક વીઘો હું અડધો વીઘો નહીં લઈ શકીએ કે હું તો બાપુજીને કહી પણ બાપુજી માનીએ નહીં કે ભાઈ એટાણે કે રોગી વાડી ન વેચાય બાય કે એમ કીધું. એ તો તને ખબર છે એને તો બધું છે એટલે એને તો ક્યાં કંઈ ઓલું છે એ જ ને બા એને કંઈ નથી એને એમ નંબરે કે આ બિસાણા આમ રીએ છે કે હાલો વાડી વેચીને કંઈક ઘર લઈએ ક્યાં ખરખું હાસી વાત ને બાપા આ ન સમજે તો હું જોઈએ હાસી વાત ને કંઈ વાંધો નહીં ન સમજાવે તો બાપુજીને આતા હવે ઉભરા એટલે એ કંઈ ઓલું નહીં કરે જોજો વાડી વેચવી જ એ ખુદની તો એ વેચી જ નાખીએ હું કહું ને બા ન માં વેસી હોગે તાર બાપુજીની સાઈન જોઈએ તાર હોહરાની સાઈન વગર કંઈ ન થાય. એના નામે છે ને એના ખાતે છે ભલે નામ હોય છોકરાના પણ પહેલાં તાર બાપુજીનું નામ બોલે ને હોહરાનું એટલે પછી એમાં ન હાલે કંઈ મોટાનું. એ તો બરાબર બા પણ પછી હાવ સમજાય ને હવે બાપુજીને થોડુંક તા સમજવું જોઈએ. હવે આમ ન હાલે બા બધું એ કેમ જ થયા રાખે હું તો એમ કહું મને તો હાવ પછી ઓલું થાય બા હાવ પછી બહુ ઓલું કરે હે બાપુજી હાવ મને ખબર પણ શું કરું બહુ મારે હું તો હવે હાવ થાકી એમ થાય ને કે હવે તો હું ક્યાંક છે ને વહી જાઉં અહીં નોખી થઈ તો હક નથી તો મારે ભેગી હોય તો ક્યાંથી હું હક લઉં તું એ વિચાર કરી લેવો. હવે હું કરું કંઈ નહીં બાપુજીને કહેવાય ધડાકે કે મોટાને વેચી દો એક બે ને ત્રણ વેચી નાખો એને કંઈ તમે શું કરવા આમ કરો એને કે વેચવા દો ને તમને શું વાંધો આવે એને છોકરાઓને જે કરવું એના ભાગને એને દઈ દો બરાબર ને બા હે હાસી વાત કે ખોટી તો મને કયો બધી હાસી વાત બહુ તારી હે હું એને કહું પણ એ સમજે તો થાય ને સમજવું જ નથી ડોહાને જો મહિના એ સંદીપનું કે વયા ગયા ને કામ કરવા એને મનનું જ કરે બેન મનનું જ કરે હું આના ભેગી રહી એટલા વરસ આના ભેગું કોઈ ન રહીએ બેન કોઈ ન રહીએ. એ તો બરાબર બા હું પરણીને એવી જ મને બધી ખબર છે હું તાને ભેગી રહી કેટલો વરસ મને ક્યાં નથી ખબર પણ ન સમજે તો શું કરું હવે બરાબર ને બા એટલે તને કહું બેન કે ન સમજે શું કરું લે તું કે મને મેં સંદીપને ફોન કરી લીધો અહીંયાથી